તો નડિયાદમાં કથિત લઠ્ઠાકાંડમાં સિવિલ હોસ્પિટલમાં 3 મૃતકોના પીએમ કરવામાં આવ્યા. એફએસએલ ટીમે મૃતકોના વિસેરા લઈને તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. દેશી દારૂ સાથે અન્ય કોઈ પ્રવાહી પીધું છે કે કેમ તેની તપાસ શરૂ કરવામાં આવી છે. ત્રણેય મૃતકોના પરિવારજનોને મૃતદેહ સોંપી દેવામાં આવ્યા છે. 2 યુવકના અંતિમ સંસ્કાર કર્યા અને અન્ય એક મૃતદેહને યુપી લઈ જવામાં આવ્યો છે. જવાહરનગર વિસ્તારના બુટલેગરોને પોલીસે રાઉન્ડ અપ કરી લીધા છે. દારૂનો ધંધો કરતા ગલિયો નામના બુટલેગરની પોલીસે પૂછપરછ શરૂ કરી છે. આરોગ્ય વિભાગની મદદથી તમામ હોસ્પિટલોમાં તપાસ કરવામાં આવી રહી છે. અન્ય કોઈને અસર થઈ છે કે કેમ તે અંગે તમામ હોસ્પિટલોમાં તપાસ ચાલુ છે. તો દેશી દારૂના 3 શંકાસ્પદ લોકોના મૃત્યુ થયા હોવાનું સામે આવી રહ્યું છે. નડિયાદની આ સમગ્ર વિગતો કે જ્યાં લઠ્ઠાકાંડમાં સિવિલ હોસ્પિટલમાં 3 યુવકોના પીએમ કરવામાં આવ્યા. એફએસએલ ટીમે મૃતકોના વિસેરા લઈને તપાસ અર્થે મોકલ્યા છે.